હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. અમે પણ મજામાં જ છીએ. તેના વાગી ગયા સવારના 9:30 ને આપણે નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છીએ. તો આજે અમારે બનાવવાના હતા નૈવેદ્ય. તો હાલો આપણે મમ્મીને પૂછી કે આપણા શેના નૈવેદ્ય હતા. એમ કે છે ને મને ખબર છે નહીં કે શેના હતા એ નૈવેદ્ય. મમ્મી આવડા શેના નૈવેદ્ય થયા હતા આપણે નૈવેદ્ય? વેલો કરીને એવું છે એમ ને. હવે એમાં કેટલા હોય નૈવેદ્ય? મુલક ના હોય તો જો હમણાં તમને બધાને બતાવ કેટલા બધા છે નૈવેદ્ય. તો જો આ બધા નૈવેદ્ય છે. આ 5 ચોખા છે, એક ખીર છે, એક આ છે હેમા બાપાનો લાડવો છે, અને રોટલી છે. હાલો હવે જાય છે મમ્મી છુવારવા માટે. ક્યાં છુવારવાના છે? અહીંયા કે પછી આમમાં છુવારવા જવાનું? મમ્મી ગામમાં જાઉં? હા તો હાલો તો મમ્મી જાય છે ગામમાં હવે જુવારવા માટે. અને આપણે હજી થોડુંક કામ છે. હાલ આપણે પેલા ફટાફટ આપણું કામ પતાવી લઈએ અને મળીએ પાછા. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બહાર. આપણે કામ પણ પતાવી લીધું છે બધું. અને જો આજે વરસાદ હજી મેં કપડા ધોઈને સુકવવા ને એવો જ એક રેડો એવો આવ્યો ને તો મારા ખાસા કપડા પલાળી દીધા, રોકાવી દીધા. હમણાં તો વરસાદ એવા હેરાન કરે ને વાત પૂછોમાં. આખો દિવસ વરસાદ વરસાદ વરસાદ. તો જો તમને બધાને એક વસ્તુ બતાવું હું છે, બધા કોમેન્ટ કર્યો. કુંડામાં છે અમારા. હું છે તમે બધા કોમેન્ટ કરજો જે લોકોને નામ આવડતું હોય ને. હું જોઈને બેઠું છે. હાલો તો તમને બધાને અમારા ગુલાબ પણ બતાવી દો. તો જો અમારા ગુલાબ છે ને ઉગી ગયા છે. હાલો તમને બધાને બતાવી દો. જો આમ એક છતાં અમારું અહીંથી ને અમારે પાણીનો ટાંકો સરકે ને તો સીધું પાણી એના ઉપર જ જાય. જો ઉગી ગયા હો. હવે જો થઈ જાય આ ને ઓલું બે. જો મસ્ત મસ્ત ગુલાબ આવશે, ફૂલ આવશે. પછી તો હું ભગવાનને ચડાવી, માથામાં નાખી. હજી ઉગ્યા પછી. તો જો આ વરસાદ આવ્યો ને તો બધું આમ જો ભીનું 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 હાવ. તો જો હમણાં તો વરસાદ એવો ખવરાવે ને કે અત્યારે તો જો કાંઈ છે જ પણ આગળ આવશે ને એટલે ભેગો થી ને એવો આવશે ને વરસાદ તો બધું પલાળી પાછો વહી જાય. હમણાં તો એવો વરસાદ હેરાન કરે ને આવે ને જાય આવે ને જાય. એમાં અમારા માંડવીમાં ખડ ઉગી ગયું છે. આહા વાત પૂછો. તોય ભાઈ એમાં દવા છાડી દીધી હતી એટલે સારું હતું, પણ તોય અત્યારે કેટલું ખડ ઉગી ગયું છે. હવે એમાં હાથી હાલે પછી જવાય છે નીંદવા. તાહુદી તો નીંદવાય ન જ પણ આવડો વરસાદ હાથી હાલવા દે તો થાય ને. હાલત હવે આપણે જાય અંદર. હજી આપણે બનાવવાના છે આજે દાળ ભાત. તો હાલો જઈએ અંદર. ચલો. તો ફાઇનલી આપણા દાળ ભાત પણ બની ગયા છે ને હવે બનાવી છે આપણે રોટલી. રોટલી બની ગયા એટલે ગરમા ગરમ રોટલી ને દાળ ભાત ખાવાના છે. તો જે કોઈને ખાવ હોય આવી જાજો. જો મસ્ત મસ્ત દાળ પણ બની ગઈ છે. જો હાલો ફટાફટ આપણે રોટલી બનાવી નાખીએ ને પછી બેસી જાય જમવા. ચાય ફૂલેલી રોટલી બનાવવાનું. તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે 12:30. અમે બેસી ગયા છીએ જમવા. ચોપનો દાળ, રોટલી, સંભારો, કોબીનું ખાતું છે, પછી છાશ છે, ભાત છે, લાડવો છે, ભૂંગળા છે. આમાં હાલો બધા જમવા. મને તો બહુ ભૂખ લાગી છે. ખાવા મળો. હેલો ગાઈસ, તો ખાઈ પીને અમે લોકો ફ્રી થઈ ગયા અને જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. હવે કેટલા વાગ્યા? 1:30 થઈ ગયો ને વરસાદ પણ આવવા પડ્યો.
પછી મમ્મી પલળતા પલળતા આવે. હોય વરસાદમાં પલળો કા ઓ હમણાં આરુભાઈ છે ને જો આ બેઠા છે અંદર અંદર જો રખડું રખડું આમ જોતો પલળવાના જ હાલ આમ અંદર ઘરી જતો તો જો આવો વરસાદ આવે ફુરિયા ફુરિયા અને હાવ ફુહીરા ફુહીરા અને પલાળીને વહી જાય પાછો જો. તો અમારે તો આવો વરસાદ છે કે અમારા બધાના આમમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો. ચાલો હવે થોડીક વાર આપણે સુઈ જઈએ, પાછા ઉઠીને મળશું થોડીક વાર ઘોટાઈ જાય કેમ કે વરસાદ નું તો બહાર જવાય નહીં. તો થોડીક વાર ઘોટાઈ જાય ઉઠીને પાછા મળશું. તો ફાઇનલી અત્યારે અમે આવી ગયા છીએ ઉપર ને અત્યારે વાગી ગયા છે 4. પવન એવો છે જો અમારી છત્રી આગળ નથી તે તો સારું. એક તો ઠંડી એવી લાગે છે બાપરે બાપ. વરસાદ તો બંધ થવાનું નામ જ લેતો નથી એટલે આપણે પલળવાનું છે ને બાકી માંદા પડી જાવ એટલે આપણે છત્રી લઈને આવી ગયા. હું છત્રીમાં કેમ લાગુ છું કોમેન્ટ કરજો. ઠંડી લાગે પવન એવો છે ને વરસાદ તો ઝીણો 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 આવ્યા દે રાખે. એક આરે આવી જતો હોય તો હાવ હેરાન કરે. આમથી આવે સાટા છત્રી આપણો નથી જતી. ઠંડી લાગે ઠંડી. વરસાદ 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 ભયો તો આવે એમ કેતા ના વરે વરસાદ ફેબરિયો વરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક પણ અમારે ખાયાનું શાક ખાવું છે ને હવે ભયો જા વરસાદ હેરાન કરે આમ તો ફરી ખાવ. હાલો તો હવે જાય આપણે નીચે. વરસાદ આવે પવન આવે પણ ઠંડી લાગે. ફાઇનલી અત્યારે આવી ગયા છે 5 ને અત્યારે ચોમાસાની તો ભૂખ એમ લાગે તો આપણે એમ થાય ખાય એમ શું બનાવો અલગ અલગ. તો આજે છે ને મને આજે માંથી રોટલી પડી છે મતલબ બધી. હાલો આજે છે ને રોટલી ના પીઝા બનાવી નાખીએ. તો જો આપણે રોટલી ના પીઝા બનાવીએ છીએ તો જે કોઈને ખાવું હોય એ આવી જાવ. રોટલી ના પીઝા એક તો બની ગયું. તો પેલા રોટલી ફેરવાની એક પછી એમાં નાખવાની ક્રીમ. આપણે સેન્ડવિચ ની ક્રીમ આવે ને પછી નાખવાનો છે સોસ ટોમેટો કેચઅપ. પછી બેને મિક્સ કરી નાખવાનું. મિક્સ કરી નાખી રોટલીમાં લગાડી દેવાનું. પછી એમાં નાખવાના કાંદા સુધારેલા. હવે નાખવાના ટમેટા. પછી નાખવાના મરચા લીલા જો. હવે નાખવાના એમાં ચીલી ફ્લેક્સ. હવે પેક કરી દેવાનું. હવે આ સીધું થાય છે શેકાવા માટે. તો એમાં નાખવાનું પેલા તેલ લોઢી પછી છે ને શેકી નાખવાનું. પેલા છે ને ઊભું શેકવાનું એટલે અહીંયા ઓલું થયું હોય ને શેકાઈ દો કઈ નામ મેકી દેવાનું. પછી છે ને આમ સીટિયા વડે ફેરવતું જવાનું. તો આવી રીતે રોટલી ના પીઝા બનાવવાના. ચાલો આપણે ફટાફટ પીઝા બનાવી નાખીએ ને આપને ભૂખ એવી લાગી છે. હવે આપણે ફટાફટ પીઝા બનાવી નાખીએ.
તો ફાઇનલી આપણા પીઝા બની ગયા છે. તો જો 2 ભાઈના, 2 મારા ને 1 મમ્મીનું. મમ્મીને ઓછું ભાવે એટલે. અને આ મેં અલગ રીતે બનાવ્યો છે. એ આખું હું જ ખાય. જો આખો છે આખો. ચાલો આપણે પેલા છે ને એને કટિંગ કરી નાખીએ. કપાતોય નથી પીઝો. રેડી, હાલો કપાઈ ગયો. જો આહાહાહા. આહાહા. હાલો જેને ખાવો હોય રોટલીના પીઝા. અને એમાં આમાં હજી ચીઝ હોય ને તો આ એનો સ્વાદ આવે એક નંબર, મસ્ત સ્વાદ આવે. હાલો અમે ફટાફટ ખાઈ લેવી. તો તમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. આજ માટે એટલું જ. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ.